કાલે બી જો અહીંયા આગળ કેવું કરી નાખ્યું. અરે બેટા નાનો છે. નિશુ રમવાનું હોય જો દીદી રમે છે એવું રમ. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં છો અને આજનો વ્લોગ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. જેમ કે તમને બધાને ખ્યાલ જ છે, અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ગોવા. આ છે અમારો હોટલનો રૂમ. ખુશી અંદર રેડી થઈ રહી છે. હાય ખુશી. હાય મોટા માણસો. તમે તો યાર એડવાન્સમાં રેડી થઈને બેસી ગયા. તમને જ ઉતાવળ છે, અમને ઉતાવળ જ નહીં એમ. ભૂખ તો મને લાગી છે. યસ, આપણી એક્ટિવા અને ફસીનો બંને આવી ગયું છે. એકલા જશો? હા તો જઈ આવો. નિશુ બાબુ હજી હાલી કરે છે. સો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે જમવા. હા ઓકે ઓકે. નિશુ ઉઠો બેટા, આપણે ફરવા જવાનું છે. નિશુ મારો દીકો હાલી કરવા આવ્યો છે અહીંયા તું કે ફરવા આવ્યો છે? ગુડ મોર્નિંગ બેટુ. ગુડ મોર્નિંગ. માસાન વિડિયો બતાઈશું. મમ્માએ કેવી રીતે ઉઠાલ્યો અને મારો દીકો કેવો થયો ઉઠી ગયો. હું પપ્પાને જેમ થોડી ઢીલો છું કે તું ઢીલી. જલ્દી ઉઠતા નથી ભઈ પપ્પા. મમ્મા કે તું ઢીલી. ડેડી તો ફટાફટ રેડી થઈ જાય 5 મિનિટમાં. ફટાફટ રેડી થવાનું છે. હા બસ હવે પકડો આના. સો ગાઈસ, અમે લોકો અત્યારે નીકળી રહ્યા છે જમવા માટે. પછી ત્યાંથી જઈશું ક્યાંક ફરવા. આ છે ફસીનો અને આ છે અમારી એક્ટિવા 5G. આ છે જમવા માટે. શું મંગાવવાનું છે ખુશી? ઓલ ટાઈમ ફેવરિટ ઢોસો. શું ઢોસો કંઈક નવું ટ્રાય કરાય. ક્યાંક નીકળ્યા હોય ને તો ક્યાંક એવું થાય ક્યારેક ઢોસો ના મળે તો શું કરો તમે? રહી જાઓ ભૂખ્યા. ક્યાંક ઢોસો ના મળે શું કરો તમે? અન્ના એ મારો અન્નો. જીજુ કંઈક બે શબ્દો કહેશે. જીજુ આપણી ઓડિયન્સને કંઈક બે શબ્દો કહેશે. ગોવા કાગળ ખાય છે. લેટ થયું એના ઉપર કંઈક બે શબ્દો કહેશે. લેટ થયું એના ઉપર બે શબ્દો. ભાઈ લેટ એટલે તો કે અમાર સાડું નાવા ઘૂસ્યા હતા બાર જ આયા. બહુ લાગી ગઈ હતી. ઢોસો હવે ત્યાં. ઓ ભાઈ મોડો ગયો તો નાવા એટલે મોડો બહાર આવ્યો. ઓલ ટાઈમ લેટ નથી મારા સાડું. અને નીસુ છે ને, નીકુ છે ને એવો જ નીસુ છે. કેમ? એને તૈયાર કરવામાં નીસુ ઉઠો બે તું આમ પડી રહે. પછી ઉઠાડીએ ને એટલે રગવા તમારે જેમ જ. કઈ નહીં, બાપ એવા બેટા હોય. શું કેવું સુનિલ કુમાર? સાચી વાત. એટલે નિકેતની મમ્મીએ બી કીધું તું બેટું એટલે લેટ છે એટલે તું બેટું ના કરે. સો કંઈ નહીં, જમવાનું હોય એટલે ફટાફટ જમી લઈએ પછી જઈએ ફરવા. અમે લોકો જમીને ડાયરેક્ટ આવી ગયા હતા રૂમ ઉપર, કારણ કે અમારી ઊંઘ પૂરી નથી થઈ ગઈકાલે, એટલે થોડી વાર આરામ કરી લીધો. હવે અમે લોકો જઈ રહ્યા છે બીચ ઉપર. અને હવે નિશુને ઊંઘ આવી રહી છે. જ્યારે એને કીધું સુવાનું ત્યારે સુયો નહીં. તો અત્યારે હું તમે જોઈ શકો છો કે હું રેડી થઈ ગઈ છું. હું પણ રેડી થઈ ગયો છું. અને નિકેશે સવારે વ્હાઈટ કલરની ટી-શર્ટ પહેરી હતી. નિશુએ બગાડી દીધી. મેં પણ બીજા કપડાં પહેર્યા હતા, બટ નિશુએ છે ને પોટી કરીને તમારા બંનેના કપડાં બગાડી દીધા. યસ. તો કઈ વાંધો નહીં, બગાડી દીધા. અમારી પાસે બહુ બધા કપડાં છે, નહીં તો પછી બીજા લઈ લઈશું. હે ને મિત્તો? ઓ તો બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બીચ ઉપર. સો સ્ટે ટ્યુન. ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છે કલંગુટ બીચ. તમે જોઈ શકો છો સામે છે બીચ આખો. અમે લોકો અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ. હાય ખુશી, શું થાય? મૂડ નહીં બેટા? નિશુ સૂઈ ગયો છે, બટ નિશુ સૂઈ ગયો છે ને એટલે પહેલા એને સાચવવાનો છે. એના માટે તો બીચ ઉપર આવ્યા ને એ સૂઈ ગયો. એ ભલે અડધી કલાક સૂઈ જશે ને પછી ઉઠશે ને એટલે રમશે. ઓકે, ત્યાં સુધી આપણે બી થોડું એન્જોય કરી લઈએ. તારે નાહવાનું હોય તો નાહી લેજે. ના, મને ના નાવું. તો પેરાગ્લાઇડિંગ કરવાનું છે બટ આજે તો
કલ્યા પછી હું તો આજે વિચારી રહ્યો હતો કરવા. કેમ મજા આવશે કરી કાલે ફરી કરી લઈશું. સો ગાઈઝ અમે અત્યારે બેસી ગયા છે બેન્ચ ઉપર. મસ્ત મજાની બેન્ચ મળી ગઈ છે અમને. અહીંયા છે ને અમે જે બેઠા છે ને બધા ફોરેનર્સ હા બધા ફોરેનર્સ છે. અને બધા મારા હારા એટલા ગોરા ગોરા ને આપણે એની મને સનસ્ક્રીન લગાય અને સનબાથ લેવા બેઠા એવા કાળિયા મને એમ થાય કે આપણે શું આપણે કાળા થઈએ એ લોકો લાલ થાય બિચારા. હા લાલ થઈ જાય લોકો. શું જીજુ તમારે કઈ કેવું છે? મારે કઈ નહીં કેવું. રૂહીને એવું કહે છે ના હું અહીંયા એ જોઈ રહ્યો છું કે બધા જેમ મારી સાડીએ કીધું બધા ફોરેનર છે વચ્ચે બ્લેક ડાયમંડ દેખાય છે 4-5. હું તમને પછી બતાવું વિડીયોમાં કે તમે કહો છો કે બ્લેક ડાયમંડ છે કે હીરા છે. બે જણા મસ્ત સુઈ ગયા છે. હાય ઓહ તમને ઊંઘ નહીં આવતી? આ તો ના રે હોઈ જાઓ બધા ઊંઘા છે જો લાઈન સર બધા. ઊંઘવા માટે જ આવ્યા. પેલા બ્લેક ડાયમંડ ને વ્હાઈટ ડાયમંડ જો તમને દેખાતું હશે બ્લેક ડાયમંડ વ્હાઈટ ડાયમંડ. સો ગાઈસ ખુશી અત્યારે ફોટો શૂટ કરાઈ રહી છે એનું. કઈ બી હા તો ફોટો શૂટ જ કરાઈ રહી ને. ના રે કોઈ ફોટોશૂટ એક બી ફોટો નહીં પાડ્યો હતો. તો શું કર્યું તે? ખાલી ઝઘડો કર્યો. કોની જોડે? મારી જોડે બહુ જ ઝઘડી આજે. એનું રીઝન તમને કાલના વ્લોગમાં કહીશ હું તમને. ના ના કાલે ફાઇનલી કહીશ કે કેમ ઝઘડો કર્યો. કેમ ઝઘડો કર્યો તે માટે? અરે યાર બ્લોગ માટે વિડીયોઝ બનાવવા જ ઉપર નતા થતા. પછી મેં કીધું હવે બનાવવા જ નહીં, ફિલિંગ્સ જ નહીં આવા વિડીયો માટે થઈ. તો ઓટોમેટિક જ એટલા મસ્ત મસ્ત વિડીયોઝ આવે ને મારા બ્લોગમાં તમને જોવા મળે. મારા બ્લોગમાં કશું જ નથી એના માટે. ના ના આપણે કાલે તમારામાં બનાવીશું. ઓકે ને રૂહી અત્યારે આયા છે નાહવા માટે. હાય રૂહી કેવી મજા રહી બેટા? મજા આવે છે ને? ખુશી માસી તો જતી રહી તારી હે? ખુશી માસી તો જતી રહી. સો જોઈ રહ્યા છો બહુ જ એન્જોય કરી રહ્યા છે અમે લોકો અહીંયા. સો સ્ટે ટ્યુન. શું કરી રહ્યા તમે લોકો? રઘવા નામ જ ના લો તમે. નિશુ શું કરે બેટો? શું જોવે છે તું? અલ્યા જીજુ તમે અત્યારથી યાર જો માસા જો રહેશે તો આવત થશે. માસા તો नहीं हमें हमारा बच्चा नहीं बिगाड़ना है भाई. તમે ક્યારે આવીને ખુદ લઈ જાય. है ना बेटो? તમે લઈ જાઓ એનો વાંધો નહીં હે ને બેટો? માં દીકન મજા આવી રહી ભાઈ અહીંયા. બહુ જ. હા તારી લોડ જ લઈને આવશે બેટા અહીંયા. 5 દિવસ સુધી આવશે લઈને આવશે બેટા ડેડી. એટલે 5 દિવસ અહીંયા છે ત્યાં સુધી. સો અત્યારે છે ને તો પછી અહીંયા રોકાઈ જવું પડે એવું થાય. રોજ રોજ છે ને સારું ના લાગે. શું કેવું? શું કેવું? આમ આમ કરીને જોવા છે. કઈ નહીં હવે આપણે શું કરવાનું છે? નીકળવાનું છે કે ના? હાલ તો અહીંયા જ છે. ઓકે નિશુ રમવાનું હોય જો દીદી રમે છે એવું રમવાનું હોય. નિશુ દીદી બોલાવે. નહીં આ લીધું તો દેવાય. જો અહીંયા બધું આપશે. हमको भी लेना है, हमको भी लेना है. તે નિસ્યુનો અને ખુશીનો ઝઘડો થઈ ગયો છે કેમ કે એને ખુશીને બટકું ભરી લીધું છે પણ ખુશી એનાથી ગુસ્સે થઈ ગઈ છે. કેમ ગુસ્સે થઈ ગઈ? અરે કાલે બી જો અહીંયા આગળ કેવું કરી નાખ્યું. અરે બેટા નાનો છે ને એટલે ભરે બટકું. બીજો અહીંયા બી કરી નાખ્યું. હા રમજી છે ચાલ રમ. હા રમ બેટા. શું કરવું છે તને? મમ્મા જોડે મારો દીકરો. મમ્માએ ગુસ્સો કર્યો તો બી મમ્માએ લીધો ને મારી દીકાન. હે તું કેમ એને બટકા ભરે? તું કેમ એને બટકા ભરે? બસ ના બેટો બસ મારો છોકરો બોલો ધીંગ ધીંગ એ નાચો રે નાચો એ નાચો રે નાચો એ નાચો રે નાચો એ નાચો રે નાચો. ગુસ્સો નહીં કરવાનો ઓકે દીકા? ગુસ્સો નહીં, ગુસ્સો નહીં. તને બી કહી દો ગુસ્સો નહીં. શાંત.
કાળી મેસ લાગી રહી છું અત્યારે તમે બધા જોઈ શકશો. સો ગાઈસ ખુશી એવું કહે છે કે હું બુલેટ જેવી આવીશ ના મેં એવું કીધું કાળી બુલેટ જેવી રહી છે ને. હા બુલેટ જેવી કઈ થોડી લાગે તો એમ તો ચમકી રહી તમે બુલેટ બુલેટ જેવો લાગી રહ્યો. સો હવે લોકો ક્યાં બેઠા છે એવું તમને બતાવું. ગાઈસ, રૂહી એવું કીધું કે ભાઈ મમ્મી ડેડી ફોટો પડાવશે પણ એવું બોલ્યા નેહાબેન કે ભાઈ આ મસાલા કિંગ છે, મસાલો મોઢામાં ઓલવેઝ હોય. મસાલા કિંગ. સો ગાઈસ મસાલો થૂકી દેજો તમે અને ફોટો પડાવજો. યસ. એવું નહીં રિયાલિટીમાં. અરે એવી રીતે તો ક્યાં પોસિબલ નહીં. આ ગોવા જ ગોવામાં આ રીતે થૂકાય જ. હા સહી પકડે. ક્યાંય લાલ કલર દેખાય તો સમજી લેવો આમનું યોગદાન છે. કાંઈની ફોટો સેશન હવે યસ. ફરી વિઝિટ કરો તો જોઈ લેજો કે ક્યાં બી લાલ દેખાય તો મારો. સો ગાઈસ તમે જોઈ શકો છો કે નિશુને સિંગડા લઈ આપ્યા છે. એને અનવિઝિબલ સિંગડા હતા અત્યારે વિઝિબલ લઈ આપ્યા છે. વિઝિબલી આપ્યા છે. Yes. અને આ રોહી જો લાઈટ નથી કરી દે. યે વાવ મસ્ત લાગે છે. તો આ બે જણાએ લઈ લીધું છે. નિશિવ જો તો કઈ નહીં અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે રૂમ ઉપર જઈ રહ્યા છે અને પછી જઈશું વાઘા બીચ ઉપર. સો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે રૂમ ઉપર અને તમે જોઈ શકો છો મેં પહેર્યું કેમ કે હું નિશુને રમાડવા માટે. નિશુનું બાબુનું છે ઠીકે, મારા ઠીકે, દીકરાનું ઠીકે, લઈ- નિશુ. મમ્માનું લઈ લીધું બેટું, મમ્માએ લઈ લીધું સો તારું? અત્યારે અમે લોકો આવી ગયા છે રૂમ ઉપર હે ને. Yes. અને બસ હવે અમે જમવાનું ઘરે બનાવવાના છે ખીચડી શાક અને રૂમ ઉપર બનાવી હા લે બેટા હા બેટું આ આવે રહ્યું, આ રહ્યું, બેટા, આ રહ્યું, આ રહ્યું. સો રૂમ ઉપર ખીચડી શાક બનાવીશું પછી જમીશું અને જમીને સૂઈ જઈશું. નિશિવે તોડી નાખ્યું છે બટ કંઈ નહીં વેઇટ હા આ બધું રહેવાનું અમારા બ્લોગમાં. અમારા પાસે નાનું નાનું બાવું છે એટલે. સો આજના બ્લોગમાં આટલું જ હતું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે હરે કૃષ્ણ. કૃષ્ણ.